નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 12 અને વિષય રાજ્યશાસ્ત્રના દ્વિતીય પરીક્ષાનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું। એ પહેલા વિદ્યાર્થી મિત્રો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયો પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં। તો વિદ્યાર્થી મિત્રો સમય રહેશે 3 કલાક। દ્વિતીય વાર્ષિક પરીક્ષા આર્ટ્સની અંદર મિત્રો રાજ્યશાસ્ત્ર અને કુલ ગુણ જે છે તે રહેશે 100। વિભાગ એની વાત કરીએ તો 20 ગુણના એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછાશે અને આ પ્રકારના પ્રશ્નો હશે। ભારતની અંદર માન્ય વિરોધ પક્ષ માટે લોકસભામાં જરૂરી સભ્ય સંખ્યા કેટલી છે તો 0.1 મિત્રો। બ્રિટનની પક્ષ પ્રથા કઈ હતી તો દ્વિપક્ષ પ્રથા હતી। ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન નંબર 3, છાયા પ્રધાન મંડળ ધરાવતો દેશ કયો છે તો બ્રિટન। સ્ટેટ ફંડિંગની જોગવાઈ કયા દેશમાં જોવા મળે છે તો બધા દેશમાં, એટલે કે જાપાન, જર્મની અને કેનેડા। ભારતની અંદર કયા વર્ષથી ચૂંટણી પંચની 3 ચૂંટણી કમિશનરની જોગવાઈઓ કરવામાં આવી હતી તો ડી ઈસવીસન 1993। ડીએમકે કયા રાજ્યનો પ્રાદેશિક પક્ષ છે તો તમિલનાડુ। બંધારણની કઈ કલમ હેઠળ જમ્મુ કાશ્મીરના રાજ્યનો ખાસ દરજ્જો જે છે તે આપવામાં આવેલો છે તો વિદ્યાર્થી મિત્રો જે કલમ હતી બંધારણની અંદર 370 એ અત્યારે હટાવી દેવામાં આવી છે અને તેનો જે ખાસ દરજ્જો હતો એને નાબૂદ કરી દેવામાં આવ્યો છે। પ્રશ્ન નંબર 8, ઓપરેશન બ્લેકબોર્ડની ઝુંબેશ કોની સાથે સંકળાયેલી છે તો પ્રાથમિક શિક્ષણ દ્વારા, એટલે કે પ્રાથમિક શાળાઓ માટે। નીતિ આયોગની રચના ક્યારે કરાઈ છે તો 2015માં। મહિલા સશક્તિકરણ એટલે શું તો વિદ્યાર્થી મિત્રો મહિલાઓને શારીરિક રીતે તાકાતવાર બનાવવી, આર્થિક રીતે તકો આપવી અને મહિલાઓ પોતે તેમના હકો માટે લડી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવું। તો ઉપરોક્ત તમામ સાચા છે તો સાચો જવાબ શું આવશે ડી। પ્રશ્ન નંબર 11, રાષ્ટ્રીય સ્તરે અન્ય પછાત વર્ગો માટે કયું પંચ નિમાયેલું છે તો ડી બિંદેશ્વરી પ્રસાદ મંડળ જે છે તે મિત્રો રચાયેલું છે। અનુસૂચિત જનજાતિના વિકાસ માટે કયું પંચ નિમાયેલું છે તો દિલીપસિંહ ભુરિયા પંચ। નિઃશસ્ત્રીકરણ એટલે શું તો અણુશસ્ત્રોની અંદર ક્રમશઃ ઘટાડો કરતા જવું। ત્યાર પછી પ્રશ્ન નંબર 14, પ્રોફેસર જ્યોન ગાલુકે કેટલા પ્રકારની હિંસાના અભાવને શાંતિ ગણાવી છે તો 2 પ્રકારની। ત્યારબાદ આગળ વાત કરીશું મિત્રો પ્રશ્ન નંબર 15, કયા દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે તો આવશે 21મી જૂન। શાર્કનું વડું મથક ક્યાં આવેલું છે તો નેપાળના અંદર કાઠમંડુ છે ત્યાં। સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય મથક જે છે તે મિત્રો મુખ્ય મથક ક્યાં આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો આ જવાબ બી ખોટો છે। સંયુક્ત રાષ્ટ્રનું વડું મથક તમારે ઓપ્શન અહીં આપેલા જ છે, ઓપ્શન એની અંદર સાચું પણ છે અને એ તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે। પ્રશ્ન નંબર 18, સૌ પ્રથમ કેટલા રાજ્યોએ સહી કરીને સંયુક્ત રાષ્ટ્રનો સ્વીકાર કર્યો હતો તો 52। ઇથિઓપિયા અને ઇજિપ્ત વચ્ચે કઈ નદીના પાણીની વહેંચણી થયેલી છે તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ પણ તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે। કર્ણાટક અને આંધ્રપ્રદેશ રાજ્યની વચ્ચે કઈ નદીના પાણી માટેનો વિવાદ અત્યારે ચાલી રહ્યો છે તો એ પણ તમારે જવાબ જાતે સેલ્ફ કોમેન્ટ બોક્સની અંદર લખવાનો છે। તો 20માંથી 17 પ્રશ્નોનું સોલ્યુશન તમને આપી દીધું છે અને 3 પ્રશ્નોનું સોલ્યુશન તમારે જાતે કરવાનું રહેશે। વિભાગ બીની વાત કરીશું, નીચેના પ્રશ્નોના એક વાક્યની અંદર જવાબ આપો। પક્ષ પ્રથાના સામાન્ય રીતે કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે તો પક્ષ પ્રથાના 3 પ્રકાર પાડવામાં આવ્યા છે, એક પક્ષ, દ્વિપક્ષ અને બહુપક્ષ। લોબિનનો શું અર્થ છે તો દાબ જૂથો કે હિત જૂથો ધારાસભાની બેઠક ચાલુ ન હોય ત્યારે રજૂ કરવામાં આવનાર કોઈ પણ ખરડો કે ઠરાવ પસાર ન થાય એ માટે ધારાસભ્યોને સમજાવવા પ્રયાસ કરે છે અને તેને લોબી કહે છે। ભારતની અંદર ચૂંટણી કમિશનરની નિમણૂક કેટલા વર્ષ માટે કરવામાં આવે છે તો ભારતની અંદર ચૂંટણી કમિશનરના હોદ્દાની મુદત 6 વર્ષ માટેની છે। નીતિ આયોગની રચના શા માટે કરાઈ છે તો નવી અર્થનીતિ સાથે ભારતને વિશ્વની અંદર યોગ્ય સ્થાન પ્રાપ્ત થાય તેવા હેતુથી નીતિ આયોગની રચના કરવામાં આવી છે। વિકાસ એટલે શું તો વિકાસ એ એક જટિલ ખ્યાલ છે કે જે આર્થિક, પર્યાવરણ, ટેકનોલોજી, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પાસાઓમાં થતી વૃદ્ધિ દર્શાવે છે। વિશ્વ શાંતિ એટલે શું તો વિશ્વ શાંતિ એ વિશ્વના અલગ અલગ રાષ્ટ્ર અને વ્યક્તિઓ વચ્ચેની આંતરિક સ્વતંત્રતા, શાંતિ અને આનંદનો એક આદર્શ છે। વિશ્વ શાંતિ સમગ્ર પૃથ્વી ઉપર જોવા મળતી હિંસાઓ દૂર કરવાનો એક માધ્યમ છે જેના ભાગરૂપે રાષ્ટ્રને સ્વૈચ્છિક રીતે કે તેઓની શાસન વ્યવસ્થાના ભાગરૂપે શાંતિની સ્થાપના માટે સહકાર આપે છે જેથી યુદ્ધોને અટકાવી શકાય। સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ક્યારે થઈ તો સંયુક્ત રાષ્ટ્ર એટલે મિત્રો યુએન, યુનાઇટેડ નેશન્સ,
તેની સ્થાપના 24મી ઓક્ટોબર 1945ના રોજ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય અદાલતના કેટલા ન્યાયાધીશો બેસે છે અને તેમની હોદ્દાની મુદત કેટલી છે? તો મિત્રો, આંતરરાષ્ટ્રીય અદાલતની અંદર કુલ 15 ન્યાયાધીશો બેસે છે અને તેમની હોદ્દાની મુદત જે છે તે 9 વર્ષની છે. 9 વર્ષ માટે તેમને ચૂંટવામાં આવે છે. સલામતી સમિતિના કાયમી સભ્યોના નામ તો યુએસ એટલે અમેરિકા, રશિયા, યુક્રેન એટલે મિત્રો ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને ચીન. આ 5 દેશો જે છે તે સલામતી સમિતિના કાયમી સભ્યો છે. વાતાવરણમાંથી મળતા કુદરતી સંસાધનો જણાવો. તો વાતાવરણમાંથી મનુષ્ય, પ્રાણીઓ એટલે તમામ આવી જશે. શ્વાસોચ્છ્વાસ માટે પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન અને વનસ્પતિની વૃદ્ધિ માટે જરૂરી એવો કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. વિભાગ સી મિત્રો, દરેક પ્રશ્નના 2 ગુણ રહેશે અને કોઈ પણ 14 પ્રશ્નો તમારે લખવાના છે, એટલે કે વિભાગ સી 28 ગુણનો રહેશે. દ્વિપક્ષ પદ્ધતિ એટલે શું? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, દાબ જૂથો એટલે શું? પ્રત્યક્ષ ચૂંટણી કોને કહેવાય છે? આ પ્રકારના પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે આપવાના છે. લોકશાહીની અંદર રાજકીય પક્ષોની પાર્ટીમાં શું આંતરિક લોકશાહી હોય છે? જ્ઞાતિવાદની સમસ્યાઓ કેવી રીતે ઉકેલી શકાય છે? મતબેઠક વિસંગતિ એટલે શું? તેનો જવાબ જાતે આપવાનો છે. રાજકારણ અને જ્ઞાતિ એકબીજાને કઈ રીતે પ્રભાવિત કરે છે તેની તમારે મિત્રો અહીં ચર્ચા કરવાની છે. ટૂંક નોટ લખો, જિલ્લા વિકાસ એજન્સીની ભૂમિકા. એના દ્વારા જિલ્લાની અંદર શું વિકાસ કરવામાં આવે છે. ટૂંક નોટ લખો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિકાસની જોગવાઈઓ એટલે એસસી અને એસટીની જે કલમ મિત્રો 17 પ્રમાણે અસ્પૃશ્યતાની નાબૂદી કરી છે, એ સંપૂર્ણ જે બંધારણની અંદર એમને તક આપવામાં આવી છે એ તમે બધું જે છે તે લખી શકશો. ટૂંક નોટ લખો, નિઃશસ્ત્રીકરણ. તો નિઃશસ્ત્રીકરણ માટેનો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તેની વ્યાખ્યા, ત્યાર પછી તેની દલીલો અને તેના કારણે કયા કયા સુધારાઓ કરવામાં આવ્યા છે તે લખવાનું છે. ટૂંક નોટ લખો, આ વિકાસનું આધુનિક મોડલ. નિઃશસ્ત્રીકરણ એટલે શું? કયા સાંસ્કૃતિક મૂલ્ય ભારતની વિદેશ નીતિને પ્રભાવિત કરે છે? સાર્ક એટલે શું? સંયુક્ત રાષ્ટ્ર સંઘના અંગો અને આર્થિક અને સામાજિક સમિતિના કાર્યો તમારે લખવાના રહેશે. જૈવિક અને અજૈવિક કુદરતી સંસાધનો કયા છે તેના ઉદાહરણ આપવાના છે. પુનઃપ્રાપ્ય સંસાધન એટલે શું? તો આમાંથી કોઈ પણ તમારે 14 પ્રશ્નો લખવાના રહેશે. દરેક પ્રશ્નના 3 ગુણ છે. મુદ્દાસર જવાબ આપવાના છે અને વિભાગ ડીમાં કોઈ પણ 9 પ્રશ્નો લખવાના રહેશે. ટૂંક નોટ લખો, મિશ્ર સરકાર અથવા જોડાણ સરકાર એટલે શું? ટૂંક નોટ લખો, એક પક્ષ પ્રભાવ પ્રથા. ટૂંક નોટ લખવાની છે, કાર્ય દેખાવ આધારિત રાજનીતિ. આ પ્રકારે તમારે વિદ્યાર્થી મિત્રો જવાબ લખતા જવાનો છે. ટૂંક નોટ લખો, કોમવાદ એટલે શું અને કોમવાદથી શું નુકસાન થઈ રહ્યું છે, તો એ વિદ્યાર્થી મિત્રો તમારે અહીં લખવાનું છે. ત્યાર પછી ટૂંક નોટ લખો, નીતિ આયોગ. તો નીતિ આયોગ વિશે પણ વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રકારે લખવાનું છે. ટૂંક નોટ લખો, વિશ્વ શાંતિ. તો વિશ્વ શાંતિ માટે પણ આ પ્રકારના ટોપિક પ્રમાણે તમારે લખવાનું રહેશે. શાંતિ અને અંગેના વુડરો વિલ્સનના વિચારો લખવાના છે. ટૂંક નોટ લખો, શાર્ક વિશેની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો તમારે લખવાની છે. આજે સમગ્ર વિશ્વની અંદર નિઃશસ્ત્રીકરણ શા માટે અનિવાર્યતા છે તે તમારે સમજાવવાનું છે. એ વિદ્યાર્થી મિત્રો તમે અહીં લખી શકશો. ટૂંક નોટ લખો, ક્યુબાની કટોકટી. ત્યાર પછી વૈશ્વિક સ્તરે થતા પર્યાવરણીય આંદોલન પાછળના સ્પષ્ટ કારણો તમારે લખવાના છે. તે પણ વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે લખી શકો છો. વિશ્વ રાજકારણ માટે રાજકીય કટોકટી કઈ છે તે લખવાનું છે. વિભાગીની વાત કરીએ તો દરેક પ્રશ્નના 5 ગુણ રહેશે અને તમારે કોઈ પણ મનગમતા 3 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. કોઈ પણ 2 ચૂંટણી સુધારાની ચર્ચા કરવાની છે. એ સુધારા શું હોઈ શકે છે તે તમારે વિદ્યાર્થી મિત્રો લખવાનું છે. ત્યાર પછી લોકશાહી ચૂંટણીનું મહત્વ સમજાવવાનું છે. ભાષાવાદ તથા પ્રદેશવાદ અંગે ભારતની રાષ્ટ્રીય એકતા માટે મોટો કયો પડકાર છે તે પડકાર વિશે તમારે મિત્રો સમજાવવાનું રહેશે. આ પ્રકારે તો સંપૂર્ણ જવાબ જે છે મિત્રો તમે અહીંથી જોઈને લખી શકો છો અને તૈયાર પણ કરી શકશો. બિન જોડાણવાદ એટલે શું અને બિન જોડાણવાદની નીતિમાં ભારતની ભૂમિકા શું રહી છે? તો ભારતે મિત્રો બિન જોડાણવાદી નીતિ જે છે તે સ્વીકારેલી છે. રાજ્ય માટે કુદરતી સંસાધનોનું મહત્વ શું છે? તો એ તમારે વિદ્યાર્થી મિત્રો લખવાનું રહેશે. તો એ સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.